Good morning, students. Welcome to Professional Studies Engineering Classes. હવે આપણે આ વિડીયોમાં જોવાના છે મિકેનિકલ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ થર્ડ સેમેસ્ટરનો યુનિટ 1 ઇન્ટ્રોડક્શન. હવે આમાં વિડીયોમાં કયા કયા ટોપિક્સ આપણે કવર કરવાના છે, બરાબર? તો પહેલું આવે પ્રોસેસ એન્ડ ઇટ્સ ટાઇપ્સ, બરાબર. સેકન્ડ વન આવશે સાયકલ, સાયકલ કોને કહેવાય. પછી થર્ડ વન આવશે પોઈન્ટ ફંક્શન અને પાર્ટ ફંક્શન. આટલા ટોપિક આપણે આ વિડીયોમાં કવર કરવાના છે. ફર્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ, પ્રોસેસ. તો પ્રોસેસ એટલે શું થાય? ગુજરાતીમાં કહેવાશે એને પ્રક્રિયા. શું કહેવાય? પ્રક્રિયા. ત્યાર પછી ઇંગ્લિશમાં કહેવાય તો પ્રોસેસ. હવે પ્રોસેસ કોને કહેવાય? તો પ્રોસેસ એટલે કંઈ નથી, ખાલી એક ટાઈપનું ટ્રાન્સફોર્મેશન છે. ટ્રાન્સફોર્મેશન ફ્રોમ એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી બીજા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં. તો પ્રોસેસ કોને કહેવાય છે? કે મારું સિસ્ટમનું ટ્રાન્સફોર્મેશન એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી બીજા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં, એને કહેવાશે એક પ્રોસેસ. સમજ પડી ગઈ? હવે જ્યારે બી સિસ્ટમમાં શું થાય, ઇન્ટરનલ ઇનિશિયલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી ફાઇનલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં જાય, બરાબર. અને શું કરે, એક પછી એક બહુ બધી સિરીઝમાં ટ્રાન્સફોર્મેશન થતું હોય, બરાબર છે. આખી એક સિરીઝમાં ટ્રાન્સફોર્મેશન થાય. એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં આવ્યું, એમાંથી બીજામાં જશે, એમાંથી ત્રીજામાં જશે, ત્યાં સુધી બધું ફાઇનલ સ્ટેટ પર આવી જશે. ને આ જે ઇક્વિલિબ્રિયમ સિરીઝ છે, જે ઇક્વિલિબ્રિયમ સ્ટેટની જે સિરીઝ મળી, બરાબર, એને કહેવાશે પ્રોસેસ, બરાબર. કોને શું કહેવાશે? પાર્ટ ઓફ ધ પ્રોસેસ. કે કયા કયા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી મારી પ્રોસેસ પસાર થાય છે, એને કહેવાશે પાર્ટ ઓફ ધ પ્રોસેસ. હવે ડિટેલમાં સમજવા માટે આપણે શું કરીએ, એક્ઝામ્પલ જોઈ લે. હવે આ જે ફિગર બતાવેલી છે, બરાબર, આ જે ફિગર બતાવેલી છે એમાં શું કીધું છે કે એક કન્ટેનર લીધું જેમાં ગેસ ફિલ કરેલો છે, જેનું વોલ્યુમ કેટલું છે V1. હવે એનું ઇનિશિયલ સ્ટેટ આપણે લઈ લઈએ સ્ટેટ નંબર 1. તો ઇનિશિયલ સ્ટેટમાં એનું પ્રેશર કેટલું હોવાનું? P1 અને ટેમ્પરેચર કેટલું હોવાનું? T1, બરાબર. પ્રેશર P1 અને ટેમ્પરેચર T1 છે. હવે જ્યારે આને મેં હીટ એનર્જી આપું, આ એ બર્નર મૂકેલું છે, તો જે મેં હીટ એનર્જી આપું એના કારણે શું થવાનું? એ એના ઇનિશિયલ સ્ટેટમાંથી નીકળીને શું થશે? એક ફાઇનલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં જશે, બરાબર. એને આપણે કહી દઈએ સ્ટેટ 2. હવે જે સ્ટેટ 2 છે તો એનો પ્રેશર કેટલો હોવાનો? P2 અને ટેમ્પરેચર કેટલો હોવાનો? T2, બરાબર. પ્રેશર P2 અને T2 મળી ગયું. તો આ કેસમાં આપણે શું કહી શકીએ કે આપણા સિસ્ટમે સ્ટેટ 1 માંથી સ્ટેટ 2 માં પસાર થયો, બરાબર. સ્ટેટ 1 માંથી નીકળીને સ્ટેટ 2 એટલે ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં ગયો. ને શું કહેવાય કે આપણે એમ કહી શકીએ કે આ સિસ્ટમ છે તે પ્રોસેસ 1 થી 2 માં થઈ, બરાબર. એના અંદર કયો પ્રોસેસ થયું? પ્રોસેસ 1 થી 2 થયું. હવે જો આપણે કોઈ પ્રોસેસમાં જો ડિસ્ક્રિપ્શન આપવું હોય કે પ્રોસેસમાં કઈ વસ્તુ થઈ છે, તો એના માટે આપણે અમુક વસ્તુની જરૂર પડે. તો કઈ કઈ વસ્તુની જરૂર પડે? ઇનિશિયલ સ્ટેટ, ફાઇનલ સ્ટેટ, પછી કયા પાથ પરથી પસાર થઈ તે, જેનું ઇન્ટરેક્શન કયું છે સરાઉન્ડિંગ સાથે, એમાં કઈ વસ્તુ થઈ કે સિસ્ટમ અને બાઉન્ડ્રીના વચ્ચે કે જેના કારણે ઇનિશિયલ સ્ટેટમાંથી ફાઇનલ સ્ટેટમાં ગયું. ને હવે જો આપણે પ્રોસેસને જો ગ્રાફમાં બતાવ્યું હોય તો અલગ અલગ પ્રોપર્ટીનો યુઝ કરવો પડે, જેમ કે પ્રેશર છે, વોલ્યુમ છે, એન્થાલ્પી છે અને એન્ટ્રોપી છે. એના અંદર આપણે જો ગ્રાફ બતાવીએ, પ્રોસેસના ગ્રાફ, માની લો કે પ્રેશર વર્સસ વોલ્યુમ બતાવ્યું, કે પ્રેશર વર્સસ ટેમ્પરેચર બતાવ્યું, કે ટેમ્પરેચર વર્સસ વોલ્યુમ બતાવ્યું, એ બધા ગ્રાફ બતાવ્યા. એનામાંથી આપણે શું બતાવી શકીએ? એ સિસ્ટમમાં જે પ્રોસેસ થતી છે તે આપણે ગ્રાફના તરીકે બતાવી શકીએ છીએ, બરાબર. હવે આપણે જો વાત કરીએ તો ફિગર 1.15b, મતલબ કે આ જે ગ્રાફ બતાવ્યો છે કયો છે? પ્રેશર વર્સસ વોલ્યુમનો ડાયાગ્રામ છે. શું કીધું એમાં? કે મારું જે વોલ્યુમ છે કેમ કોન્સ્ટન્ટ રહેવાનું, કારણ કે આપણે ગેસ ફિલ કર્યું છે તો શું છે? કન્ટેનરમાં છે, અને કન્ટેનરનો શેપ એટલે એનું વોલ્યુમ ચેન્જ નથી થવાનું, એટલે મારી વોલ્યુમ કોન્સ્ટન્ટ છે. ખાલી શું થતું છે? એનું વોલ્યુમ પ્રેશર ચેન્જ થાય છે. વોલ્યુમ સેમ રહેવાનું, પ્રેશર ચેન્જ થવાનું, એટલે તેને શું કહેવાશે? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ કે પછી આઇસોચોઇક પ્રોસેસ કહેવાશે. સમજ પડી ગઈ આટલી? આ હતું આપણું પ્રોસેસની વ્યાખ્યા અને એક એક્ઝામ્પલ પ્રોસેસ સમજાવવા માટે. હવે નેક્સ્ટ આવે રિવર્સિબલ પ્રોસેસ. શું આવશે? રિવર્સિબલ પ્રોસેસ. તો રિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય? રિવર્સિબલ પ્રોસેસ છે તો ડેફિનેશન શું કહેવાય? કે માની લો કે એક પ્રોસેસ પહેલેથી એક પ્રોસેસ થઈ ગઈ છે, બરાબર. હવે જ્યારે એ પ્રોસેસને મેં રિવર્સ કરું તો શું થવાનું? કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ બંને પાછું પોતાના ઇનિશિયલ સ્ટેટ પર આવી જશે. શું થવાનું? મારી એક પ્રોસેસ કરી,
એટલે ઇનિશિયલ સ્ટેટ પરથી ફાઇનલ સ્ટેટ પર આવ્યું. હવે જ્યારે મેં બધી કન્ડિશન રિવર્સ કરી નાખું તો શું થવું જોઈએ? ફાઇનલ સ્ટેટમાંથી પાછું ઇનિશિયલ સ્ટેટમાં આવવું જોઈએ, બધા પ્રોસેસ પરથી પસાર થઈને, બરાબર? તો એને કહેવાશે રિવર્સિબલ પ્રોસેસ. આ ગ્રાફમાં તમે જોઈ શકો છો 1 થી 2 ગયું, પાછું 2 થી 1 જાય, તો તેને શું કહેવાશે? રિવર્સિબલ પ્રોસેસ. હવે માની લો કે કોઈ બે સિસ્ટમ છે, એનું સરાઉન્ડિંગ છે, એના વચ્ચે જો રિવર્સિંગ કરવાથી જો પ્રોસેસ પાછું તરત આવી જાય ઇનિશિયલ સ્ટેટ પર, તો એને કહેવાશે રિવર્સિબલ પ્રોસેસ. ને બીજું કે રિવર્સિબલ પ્રોસેસ હોય તો મારી જે સિસ્ટમ છે તે કન્ટિન્યુઅસ ઇક્વિલિબ્રિયમ સિરીઝમાંથી પાસ થવાનું છે. કેમાંથી પાસ થશે? કન્ટિન્યુઅસ ઇક્વિલિબ્રિયમ સિરીઝ. હવે કે એના વચ્ચે શું થવાનું? કન્ટિન્યુઅસલી એક પછી એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટ આપણને ટાઈમ ટુ ટાઈમ જોવા મળશે. તો આને દર્શાવવા માટે આપણે શું કરવાનું છે? કન્ટિન્યુઅસ લાઈન ડ્રો કરવાની આવે. જો રિવર્સિબલ પ્રોસેસ છે એને મારે ગ્રાફમાં બતાવવું હોય તો મારે શું કરવું પડે? કન્ટિન્યુઅસ લાઈન ડ્રો કરવી પડે. આ ફિગર 1.16 માં જે આ ફિગર છે, એ ફિગર એ કઈ છે? રિવર્સિબલ પ્રોસેસની ફિગર છે, જે આપણે પીવી ડાયાગ્રામમાં ડ્રો કરેલું છે, પી વર્સસ વી ડાયાગ્રામમાં. હવે ઇનિશિયલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ T1 છે, બરાબર? સ્ટેટ 1 ને ફાઇનલ કયું છે? સ્ટેટ 2 છે, બરાબર? હવે જ્યારે મેં પ્રોસેસ કેરી આઉટ કરું તો શું થશે? જ્યારે 1 થી 2 સિરીઝ મને મળે, 1 થી 2 પ્રોસેસ મળે, તો એને કહેવાશે ફોરવર્ડ પ્રોસેસ. શું કહેવાનું? ફોરવર્ડ પ્રોસેસ કહેવાશે. અને જ્યારે મેં બધી કન્ડિશન રિવર્સ કરું તો શું થવાનું? મારી પ્રોસેસ 2 થી 1 જવાનું. શું જવાનું? 2 થી 1. તો એને શું કહેવાશે? રિવર્સ પ્રોસેસ કહેવાશે, નોન એઝ રિવર્સિબલ પ્રોસેસ, બરાબર? અને એને શું કહેવાય? બેકવર્ડ પ્રોસેસ કહેવાશે 2 થી 1 માં, બરાબર? અને આપણે જે વાત કરી કે રિવર્સિબલ પ્રોસેસ છે તે કઈ રીતે બતાવવી જોઈએ? તો કન્ટિન્યુઅસ લાઈન બતાવવાની, જે ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટને જોઈન્ટ કરે, બરાબર છે? આ હતું આપણું રિવર્સિબલ પ્રોસેસ. હવે આવે ઇરિવર્સિબલ પ્રોસેસ. તો ઇરિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય? કે એવી પ્રોસેસ કે જે રિવર્સિબલ નથી, એવી પ્રોસેસ જે રિવર્સિબલ નથી એને કહેવાશે ઇરિવર્સિબલ પ્રોસેસ કહેવાશે, બરાબર છે? હવે irreversible process, initial state of system and or surrounding cannot be achieved by reversing the process. શું કીધું? કે આપણે જે ઇનિશિયલ સ્ટેટ, આપણે પ્રોસેસ તો પછી ઇનિશિયલ સ્ટેટ લાવવો હોય, માની લો કે તમે કદાચ રિવર્સિંગ કર્યું સિસ્ટમનું અને સરાઉન્ડિંગનું, બધી કન્ડિશન્સનું, તો બી તમને પાછું ઇનિશિયલ સ્ટેટ નહીં મળશે, બરાબર? એને કહેવાશે ઇરિવર્સિબલ પ્રોસેસ. હવે એક રિવર્સિબલ પ્રોસેસમાં, ઇરિવર્સિબલ પ્રોસેસમાં શું થવાનું? કે સિરીઝ ઓફ નોન ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી પસાર થશે. સિસ્ટમ અને સરાઉન્ડિંગના ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટમાં આપણે જાઓ તો શું થવાનું છે? એ નોન ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી પસાર થવાનું છે, એની આખી સિરીઝમાંથી પસાર થશે. એના માટે આપણે શું કરવાનું છે? આને રિપ્રેઝન્ટ કરવા માટે શું કરશું? બ્રોકન લાઇનનો યુઝ કરશું ફાઇનલ અને ઇનિશિયલ પોઈન્ટને જોઈન્ટ કરવા માટે, બરાબર? આપણે જ્યારે પીવી ડાયાગ્રામ ડ્રો કરીએ ત્યારે. હવે આમાં ઇરિવર્સિબલ આપણે જો એક્ઝામ્પલ જોઈએ તો કેમાં જોવા મળે? તો જ્યાં ફ્રિક્શન હોય, હીટ ટ્રાન્સફર થતું હોય, બરાબર, ટેમ્પરેચરના કારણે, ફ્રી એક્સપાન્શન હોય, કા થ્રોટલિંગ એક્સપાન્શન હોય, ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સનું પ્રેઝન્સ હોય, કા પછી કેમિકલ રિએક્શન હોય, એ બધી જગ્યાએ આપણે શું જોવા મળે? ઇરિવર્સિબલ પ્રોસેસ જોવા મળે છે. પડી ગઈ આખું ઇરિવર્સિબલ પ્રોસેસ. આપણે શું કરવું પડે? જ્યારે પીવી ડાયાગ્રામમાં ડ્રો કરો ત્યાં બતાવવાનું, ડોટેડ લાઇનથી બતાવવાનું. પછી આવે ક્વોસી સ્ટેટિક પ્રોસેસ, કે પછી ક્વોસી ઇક્વિલિબ્રિયમ પ્રોસેસ. હવે થર્મોડાયનેમિક્સમાં આપણે વાત કરીએ તો આપણે ઇરિવર્સિબલ પ્રોસેસ જોઈ ગયા કે જેમાં શું થવાનું છે? નોન ઇક્વિલિબ્રિયમ સ્ટેટની સિરીઝમાંથી મારું ઇરિવર્સિબલ પ્રોસેસ છે તે પસાર થવાનું છે, બરાબર? હવે એના કારણે શું થાય કે થર્મોડાયનેમિક એનાલિસિસ મારે કરવું હોય ઇનરિવર્સિબલ પ્રોસેસનું તો એ ડિફિકલ્ટ થઈ જાય. હવે એને ઇઝી કરવા માટે આપણે શું કરીએ? એને એક ક્વોસી સ્ટેટિક પ્રોસેસ તરીકે લઈ લે કે જેમાં કોઈ બી એરર નથી. આપણે જે એક્ચ્યુઅલ પ્રોસેસ છે એને શું કરવાનું? ક્વોસી સ્ટેટિક પ્રોસેસમાં કન્વર્ટ કરી નાખવાનું. હવે ક્વોસી સ્ટેટિક પ્રોસેસ છે, બરાબર, એ પૂરેપૂરું સાચું રિપ્રેઝન્ટેશન નથી એક્ચ્યુઅલ પ્રોસેસનું, પણ શું બતાવશે? એ એપ્રોક્સિમેશન આપશે એક્ચ્યુઅલ પ્રોસેસનું, કે એક્ચ્યુઅલ પ્રોસેસ છે તે આના જેવું હોઈ શકે છે, બરાબર? હવે આના કારણે શું થવાનું? કે આપણે થર્મોડાયનેમિક સ્ટડી કરવું હોય ત્યારે બહુ બધી હેલ્પ મળે છે, બરાબર, જેના કારણે આપણે બહુ બધા એન્જિનિયરિંગ પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકીએ છીએ. હવે જે ક્વોસી સ્ટેટિક પ્રોસેસના કારણે આપણને જે વસ્તુ મળે, કે જે આપણને ગ્રાફ મળ્યો, કે જે બધી વેલ્યુ મળી, એ એક સ્ટાન્ડર્ડ મળી જશે આપણે, જેના કારણે આપણે બીજી બધી પ્રોસેસને એના સાથે કમ્પેર કરશું. ક્વોસી સ્ટેટિક પ્રોસેસની આપણે ડેફિનેશન જોઈ જાય તો શું કહેવાય? કે જ્યારે કોઈ પ્રોસેસ થતી છે, બરાબર, સિસ્ટમના કારણે,
તો સિસ્ટમ છે તે બહુ બધા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં થવાનું, બરાબર. ઇક્વિલિબ્રિયમ સ્ટેટના નજીક થવાનું જેમ જેમ ટાઈમ પસાર થાય ત્યારે. અને આપણે જ્યારે બધા સ્ટેટને જો ગ્રાફ પર પ્લોટ કરીએ આપણને શું મળી જશે? કોચી સ્ટેટિક પ્રોસેસ મળી જશે. આપણે ફિગર બતાવેલું છે કે આપણે કમ્પ્રેશન કરીએ છીએ, બરાબર. તો વેરી ફાસ્ટ કમ્પ્રેશન થતું હોય તો એને શું કહેવાશે? નોન કોચી સ્ટેટિક પ્રોસેસ. જો મેં કમ્પ્રેશન ધીમે ધીમે કરું તો એને શું કહેવાશે? કોચી સ્ટેટિક પ્રોસેસ કહેવાશે. કેમ? જ્યારે ધીરે ધીરે કમ્પ્રેશન કરવાનો તો શું થાય? માની લો કે મારું 1 સેકન્ડમાં 1 mm જેવું કમ્પ્રેશન થાય છે, તો મને દર વખતે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ મળવાનું, એટલે મને શું મળી જશે? કર્વ મળી જશે, જેના પરથી એને મેં એક બેઝ લઈ લેવા, એના પરથી બીજા બધા પ્રોસેસને મેં કમ્પેર કરવામાં મને ઈઝી પડી જશે. સમજ પડી ગઈ? કોચી સ્ટેટિક પ્રોસેસ આપણે શું કન્સિડર કરવાનું કે મારી પ્રોસેસ બહુ ધીમી ધીમી થાય છે અને એમાં બધા પોઈન્ટે મને શું મળે છે? ઇક્વિલિબ્રિયમ સ્ટેટ મળે છે. એવી રીતે આપણે કન્સિડર કરીને એનો એક બેઝ ક્રિએટ કરવો પડે. આ હતું કોચી સ્ટેટિક પ્રોસેસ. આ બધી ટાઈપની પ્રોસેસ આપણે જોઈ ગયા. હવે આપણે જોવાનું છે સાયકલ, કા પછી એને કહેવાય સાયક્લિક પ્રોસેસ. માની લો કે બહુ બધી પ્રોસેસ થતી છે, બરાબર. એક સાયકલ એટલે શું છે? પ્રોસેસની સિક્વન્સ છે કે જે ફરી પાછું આવવાનું? ઇનિશિયલ સ્ટેટ પર જ આવવાનું. શું કીધું? કે પાછું ઇનિશિયલ સ્ટેટ પર આવે. સિક્વન્સ ઓફ પ્રોસેસ છે, બરાબર. બહુ બધા પ્રોસેસની સિક્વન્સ છે જે પાછું ફરીને આવવાનું છે? ઇનિશિયલ સ્ટેટ પર આવવાનું છે. તો એને કહેવાશે સાયકલ, કા પછી સાયક્લિક પ્રોસેસ. If system deviates from its initial state and after passing through series of various states, it returns to its initial state again, then the system is said to have undergone a cycle. આના પર આપણે શું ખબર પડે? માની લો કે એક સિસ્ટમ છે એ ઇનિશિયલ સ્ટેટમાંથી નીકળ્યું, બરાબર. પછી અલગ અલગ પ્રોસેસના સ્ટેટમાં ગયું, બરાબર. વેરિયસ સ્ટેટના અંદર ગયું ને પછી પાછું જો ઇનિશિયલ સ્ટેટ પર જ આવે ને જો આવી કોઈ સિસ્ટમ છે તો એને શું કહેવાશે? સાયકલ, બરાબર. અને બીજી વસ્તુ કે આપણે જ્યારે સાયકલ હોય તો જ્યારે એની નેટ ચેન્જ ઓફ પ્રોપર્ટી જોઈએ કોઈ બી પ્રોપર્ટી તો શું આવવાની? એની વેલ્યુ 0 આવવાની સાયકલમાં. કેમ કે પાછું શું થવાનું છે? ઇનિશિયલ સ્ટેટ પર જવાનું છે અને એનું ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ બંને સેમ જ થઈ જવાના છે. આ જે આપણે ફિગર જોઈએ છે, આ જે ગ્રાફ છે શું બતાવશે? એક સાયકલ રિપ્રેઝન્ટ કરે છે. શું થયું કે સ્ટેટ 1 માંથી નીકળ્યું ઇનિશિયલ સ્ટેટમાંથી, પછી સ્ટેટ 2 પર ગયું, સ્ટેટ 3 પર ગયું, 4 પર ગયું ને પાછું ક્યાં આવ્યું? 1 પર જ આવ્યું. તો આને એક કહેવાશે સાયકલ, બરાબર છે. પછી નેક્સ્ટ ટોપિક આપણો આવશે પોઈન્ટ ફંક્શન અને પાથ ફંક્શન, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાથ ફંક્શન અને પોઈન્ટ ફંક્શન. હવે આપણે વાત કરીએ તો ધ સિરીઝ ઓફ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ થ્રુ વિચ સિસ્ટમ પાસેસ ડ્યુરિંગ અ પ્રોસેસ ઇઝ નોન એઝ પાથ ઓફ ધ પ્રોસેસ. શું કીધું કે મારો જે પ્રોસેસ છે તે અલગ અલગ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી પસાર થતું છે પ્રોસેસના દરમિયાન, તો એને કહેવાશે પાથ ઓફ ધ પ્રોસેસ. અને જે ઇનિશિયલ અને ફાઇનલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ છે એને કહેવાશે સ્ટેટ ઓફ ધ પ્રોસેસ, બરાબર. સમજાઈ ગયું? એન્ડ સ્ટેટ ઓફ ધ પ્રોસેસ મતલબ કે છેડા મારા પ્રોસેસના. થર્મોડાયનેમિક્સમાં જો આપણે વાત કરીએ તો થર્મોડાયનેમિક એનાલિસિસ પ્રમાણે આપણે બે વસ્તુ જોઈએ, બરાબર. કે ચેન્જિંગ થવાની છે ક્વોન્ટિટીઝ, તો કેના પર ડિપેન્ડ થવાનું છે? પોઈન્ટ ફંક્શન પર અને પાથ ફંક્શન પર. તો પોઈન્ટ ફંક્શન કોને કહેવાય? પોઈન્ટ ફંક્શન કોને કહેવાય? તો એવી વેલ્યુઝ, બરાબર, કોઈ એક ક્વોન્ટિટીની એવી વેલ્યુઝ કે ખાલી એન્ડ ઉપર જે મારા પ્રોસેસના જે એન્ડ સ્ટેટ છે એના પર ડિપેન્ડન્ટ છે, તો એને કહેવાશે પોઈન્ટ ફંક્શન. ને પાથ ફંક્શન કોને કહેવાશે? એવી ક્વોન્ટિટી કે જેની વેલ્યુ છે તે બંને છેડા પર તો ડિપેન્ડ કરે છે પણ એનો જે પર્ટિક્યુલર પાથ જેના કારણે પ્રોસેસ મારી કમ્પ્લીટ થઈ એના પર બી ડિપેન્ડ કરે છે, તો એને કહેવાશે પાથ ફંક્શન. સમજ પડી ગઈ? પોઈન્ટ ફંક્શન એટલે શું થાય કે ખાલી ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ ઉપર ડિપેન્ડ કરે, તો એને કહેવાશે પોઈન્ટ ફંક્શન. પણ પાથ ફંક્શન કોને કહેવાશે કે ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ પર તો ડિપેન્ડ કરે પણ સાથે સાથે કયા પાથ ઉપરથી મને પ્રોસેસ કમ્પ્લીટ થઈ એના પર બી ડિપેન્ડ કરે, તો એને કહેવાશે પાથ ફંક્શન. હવે આપણે પોઈન્ટ ફંક્શન અને પાથ ફંક્શન વચ્ચેનો ડિફરન્સ જોઈ જાય તો ફર્સ્ટ પોઈન્ટ આવે કે કોઈ બે ક્વોન્ટિટી કે જે ખાલી એના બે છેડા ઉપર ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ ઉપર ડિપેન્ડ કરે છે તો એને શું કહેવાશે? પોઈન્ટ ફંક્શન કહેવાશે. ફર્સ્ટ પોઈન્ટ કયો છે પાથ ફંક્શનમાં કે એન્ડ પોઈન્ટ ઉપર તો ડિપેન્ડ કરે સાથે સાથે કયા પાથ ઉપરથી મારી વસ્તુ અચીવ થઈ એના પર બી ડિપેન્ડ કરે, એને કહેવાશે પાથ ફંક્શન. Its values can be found by coordinate of the two ends of thermodynamics on graph. શું કીધું? સેકન્ડ પોઈન્ટ કે આપણે જો એની કોઈ વેલ્યુ ગોતી હોય તો આપણે એના જે બે પોઈન્ટ્સ છે એને ગ્રાફ પર પ્લોટ કરો, બરાબર, ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટને,
અને પછી એ લોકોને કોર્ડિનેટ જોઈ લો, એના પછી તમને એની વેલ્યુઝ મળી જશે. જ્યારે કે આપણે વાત કરીએ પાથ ફંક્શનની, કે એનું શું આવશે કે જે આપણો એરિયા મળ્યો, આપણા જે ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ વચ્ચેનો જે એરિયા છે એ એરિયા પરથી આપણને એની વેલ્યુ મળશે થર્મોડાયનેમિક ગ્રાફ ઉપરથી. ઇટ્સ ડિફરન્શિએશન ઇઝ એક્ઝેક્ટ. હવે આપણે વાત કરીએ પોઈન્ટ ફંક્શનની, તો એનું ડિફરન્શિએશન આપણને શું મળશે? એક્ઝેક્ટ મળશે, બરાબર? કે ઇન્ટિગ્રેશન ઓવર dv ઇક્વલ ટુ v2 માઇનસ v1 ઇક્વલ ટુ ડેલ્ટા v. જ્યારે પાથ ફંક્શનનું ડિફરન્શિએશન છે તે એક્ઝેક્ટ નથી, બરાબર? શું મળશે? વર્ક ડન ઓન પ્રોસેસ 1 થી 2 મળશે, પણ ડેલ્ટા w આપણને નહીં મળશે. હવે પોઈન્ટ ફંક્શન્સના એક્ઝામ્પલ જોઈએ તો ઓલ પોઈન્ટ ફંક્શન્સ આર પ્રોપર્ટીઝ ઓફ સ્ટેટ. હવે બધા પોઈન્ટ ફંક્શન છે તે સ્ટેટની પ્રોપર્ટી છે, જેમ કે પ્રેશર આવ્યું, વોલ્યુમ આવ્યું, ટેમ્પરેચર આવ્યું, ઇન્ટરનલ એનર્જી આવ્યું, ફ્લો વર્ક આવ્યું, એક્સેટ્રા. જ્યારે કે આપણે પાથ ફંક્શનમાં કયા કયા આવશે? તો વર્ક અને હીટ, બરાબર? વર્ક અને હીટ છે તે પાથ ફંક્શનના એક્ઝામ્પલ છે. પછી વેલ્યુ ઓફ પોઈન્ટ ફંક્શન ડઝ નોટ ડિપેન્ડ ઓન હાઉ ધ સિસ્ટમ ઇઝ અચીવ્ડ ઇન ધ ફાઇનલ સ્ટેટ. પાથનો પોઈન્ટ શું કહેવામાં આવે છે કે પોઈન્ટ ફંક્શન છે એ ડિપેન્ડ નથી કરતું કે આપણે કયા પાથ પરથી ગયું, એને ખાલી મતલબ કોનાથી છે? ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ પરથી. માની લો કે તમે કોઈ એક વસ્તુ કરે, આપણે થર્મોડાયનેમિક એટલે કે આપણે થર્મલ પાવર પ્લાન્ટની વાત કરીએ તો આપણે શું કરવાનું હોય? પાણીનું સ્ટીમ બનાવવાનું. તો પોઈન્ટ ફંક્શન પ્રમાણે શું કહેવામાં આવે કે તમે પાણીનું એક ઇનિશિયલ સ્ટેટ છે અને સ્ટીમ છે તે ફાઇનલ સ્ટેટ છે, તો એને ખાલી એટલું જોવાનું કે તમારું સ્ટીમ મળે, પાણીમાંથી સ્ટીમનું કન્વર્ઝન થાય, એના પછી ખાલી એ વસ્તુ એ કન્સિડર કરે છે. જ્યારે આપણે પાથ ફંક્શનની વાત કરીએ તો શું કરશે કે આપણે કઈ રીતે આપણે અચીવ કર્યું ફાઇનલ સ્ટેટ એ જોવામાં આવે. આપણે સ્ટીમ બનાવવાની વાત કરો, સ્ટીમ અલગ અલગ રીતે બને, કાં તમે એને બર્નરથી ગરમ કરો, કાં પછી કોલસાથી ગરમ કરો, કે પછી કોઈ બીજી ઇલેક્ટ્રિક વસ્તુથી ગરમ કરો, પણ તમારે શું કરવાનું? સ્ટીમ મેળવવાની. હવે તમે કઈ પ્રોસેસ થ્રુ તમે એની સ્ટીમ મેળવી? માની લો કે તમે હીટિંગ કરીને મેળવ્યું, કાં પછી આપણે કોલસાથી ગરમ કર્યું, કાં બર્નર મૂક્યું, કાં પછી ઇલેક્ટ્રિકલ સપ્લાય કરીને આપણે ગરમ કર્યું, કાં સ્ટીમ મેળવી. આપણે કઈ રીતે મેળવ્યું છે તે જોવામાં આવે. ને આપણે પાથ ફંક્શન અને પોઈન્ટ ફંક્શનનું જો આપણે ગ્રાફ જોવો હોય તો પોઈન્ટ ફંક્શન માટે આપણે કયું આવશે? The same end state change in value of point function are same for different process. શું કીધું કે સેમ સ્ટેટ હોય, બરાબર, એન્ડ સ્ટેટનું, તો એમાં જે ચેન્જની વેલ્યુ હોય પોઈન્ટ ફંક્શનમાં બંને સેમ આવવાની, બરાબર? પછી પાથ ફંક્શનની વાત કરીએ તો એની વેલ્યુ શું થવાની? ડિફરન્ટ ફંક્શન માટે ડિફરન્ટ વેલ્યુ આવવાની, બરાબર છે? અહીંયા આપણે આ વિડિયો લેક્ચર આપણે પૂરો કરીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે મળશું. અહીંયા આપણું આ ચેપ્ટર બી પૂરું થાય. ફર્સ્ટ ચેપ્ટર જે છે ઇન્ટ્રોડક્શન થર્મોડાયનેમિક્સનું, એ ચેપ્ટર આ ટોપિક સાથે કમ્પ્લીટ થાય છે. આનો લાસ્ટ ટોપિક હતો. હવે આપણે ખાલી એના ન્યુમેરિકલ્સ જ જોવાના બાકી રહ્યા. હવે તમારા વિડીયોમાં કંઈ બી ડાઉટ હોય તો મારી કોન્ટેક્ટ ડિટેલ્સ છે અવેલેબલ, બરાબર? કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે. તમારે કંઈ બી ડાઉટ હોય કે કંઈ બી પ્રોબ્લેમ હોય મને મેસેજ કરો, કોલ કરો, કે પછી વોટ્સઅપ કરો. મારા બાબા વોટ્સઅપ ચાલુ જ છે, બરાબર? બીજું કે આ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.